આજે આપણે જોવાના છે વેનિસની સફારી. વેનિસ જે ઇટલીમાં આવ્યું છે અને કમ્પ્લીટલી કેનલ્સથી કવર્ડ છે. તો આ વિડીયોની અંદર આપણે જોઈશું વેનિસની અંદર મળતા વેજીટેરિયન ફૂડ ઓપ્શન્સ, ત્યાંના ફરવાના સ્થળો અને ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં કઈ રીતે તમે ફરી શકો એ બધું જ. તો જોડાઈને રહેજો છેક સુધી. આ પોઈન્ટ છે એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ. અહીંયા આગળ આ તમે બસીસ અહીંયા સુધી આવે છે, અહીંયા સુધી જ કાર્સ પણ આવે છે અને એના પછી શરૂઆત થાય છે વેનિસની, જે આખું તમારું પાણીની અંદર કવર છે. તો અહીંયા આગળ આ છે વોટર બસીસ અને આ છે વોટર ટેક્સી. અહીંયા તમે જોઈ શકો છો ટેક્સીના આ જ રીતના કાઉન્ટર્સ હોય છે. આ છે બધી વોટર ટેક્સીસ. જો તમે વેનિસ પ્લેનમાં આવો છો તો તમારે એરપોર્ટથી બસ લેવાની રહે છે અને એ બસ તમને આ પોઈન્ટ સુધી મળશે અને આગળ તમારે ચાલીને અથવા બસથી જવાનું રહેશે. જો તમે ઇટાલીની અંદરથી ટ્રેનથી આવો છો તો આ અહીંયા આગળ સ્ટેશન છે જે પાણીની આગળ જ છે, કેનલની બહાર જ, અને આ સ્ટેશન સુધી ટ્રેન આવશે અને ત્યાર પછી તમારે વોટર બસ કે પછી વોટર ટેક્સી કે પછી ચાલીને આખું વેનિસ જોવાનું રહે છે. તો આ છે ફેમસ ગંડોલા રાઈડ વેનિસની, જે તમે બધા જ યાદ હશે, દો લફ્ઝો કી હૈ દિલ કી કહાની સોંગથી બહુ ફેમસ થયું છે. આ ગંડોલા રાઈડ એકવાર જરૂરથી કરવી. આની અંદર 2 જણ બેસે કે 4 કે 6 સુધી તમે એકોમોડેટ કરી શકો છો અને પણ પ્રાઇસ સેમ છે. એક આખા રાઉન્ડની પ્રાઇસ છે જે 25 મિનિટ જેવો તમને એક રાઉન્ડ દે છે અને એના ફિક્સ પ્રાઇસ હોય છે. તમે ક્યાંયથી પણ આખા વેનિસમાંથી કાં તો ગંડોલા રાઈડ લઈ શકો અને કાં તો એનો પ્રોપર સ્ટેન્ડ પણ હોય છે. તો આ તમે એકવાર જરૂરથી કરવી. આ તમે જોઈ શકો છો અહીંયા આગળ એના પ્રાઇઝીસ લખેલા છે અને સ્ટેન્ડર્ડ પ્રાઇઝીસ છે. 110 યુરોઝ જેવું એનો પ્રાઇસ છે, એટલે કે 10-12 હજાર રૂપિયાનો એક રાઉન્ડ થઈ જાય છે. પણ વર્થ છે કે આ વેનિસની મેઇન ઓળખ છે. આની અંદર સિટિંગ અરેન્જમેન્ટ સરસ કરેલું છે, એક્સ્ટ્રા સ્ટૂલ્સ ને બધું આપ્યું છે, એટલે આખું ફેમિલી સરસ બેસી શકે છે. તો આ રીતે આપણે હજી હોટલ તરફ જઈ રહ્યા છીએ અને બ્યુટીફુલ વેધર છે. આજે તમે જોઈ શકો છો સની છે અને અહીંયા આગળ ફૂડના ઓપ્શન્સ પણ જોઈશું, જે પણ ફૂડના ઓપ્શન્સ છે અને વેજીટેરિયન ફૂડ ઓફકોર્સ. પીઝા, પાસ્તા તો છે જ, પણ એ સિવાય પણ આપણે કંઈક મળે તો વી વિલ ડેફિનેટલી સર્ચ. આ સ્પેનિશ બીન્સ છે. વેનિસમાં તમને આ રીતે તમે ચાલતા જશો ત્યારે નાના મોટા સ્ક્વેર્સ આવશે અને એમાં આ રીતે સ્ટોલ્સ હોય છે. આ અહીંયા આગળ તમને કોઈ પણ મેમરી માટે સોવેનિયર કે લઈને જવું હોય કોઈના માટે તો તમે લઈ શકો છો. પ્રાઇઝિંગ પાર્ટમાં તમને આપણા જે એશિયન લોકો છે ઇન્ડિયાના કે આપણે આજુબાજુના કન્ટ્રીઝના કે કોઈ, તો એ લોકો તમને વધારે સારો પ્રાઇસ અને તમને સસ્તામાં કરી આપશે અને એ લોકો ઘણી વખત હિન્દી બોલતા હોય છે એટલે તમને ઇઝી પણ પડે. અને આ છે અહીંયાનું રેગ્યુલર ગ્રોસરી સ્ટોર જેવું. તમારે કંઈ લેવું હોય તમે જોઈ શકો છો પ્રાઇસીસ 4 થી 5 યુરોની આજુબાજુ છે. અને શાકભાજી અને ફ્રેશ શાકભાજી અહીંયા બોટમાં પણ તમને વેચતા જોવા મળશે. વેજીટેરિયન લોકો માટે પણ અહીંયા આગળ ઘણા જ ઓપ્શન્સ છે. આ બ્રેડ્સ ને બધું છે, એમાં તમને એગલેસ ઓપ્શન મળી રહેશે અને એ સિવાય તમને ગરમમાં અહીંયા આગળ પીઝા અને પાસ્તામાં વેજીટેરિયન ઓપ્શન 100% મળશે. આ રીતે ફ્રેશ પાસ્તાની પણ શોપ્સ હોય છે જ્યાં તમે જોઈ શકો છો કે ફ્રેશ એ લોકો પાસ્તા બનાવે છે અને
એમાં અલગ અલગ જાતના સોસીસ હોય છે, જેમાં વેજીટેરિયન પણ ઘણા હોય છે, લાઈક પેસ્તો ને બધા. તો તમે એમાંથી કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરીને લઈ શકો છો. પાસ્તા બહુ જ ફ્રેશ હોય છે, અને ટેસ્ટી પણ બહુ લાગે છે. એ સિવાય તમને પીઝાના ઓપ્શન્સ પણ ઘણી જગ્યાએ મળશે, અને એમાં તમને માર્ગરીટા છે કે પછી વેજીટેરિયન કેવા પીઝાસ તમને મળી રહે છે, જે પ્યોર વેજ ઓપ્શન્સ હોય છે. અને મોસ્ટલી તમને 10 થી 15 યુરોની વચ્ચેના પ્રાઇસ હોય છે. તમે અહીંયા જોઈ શકો છો બધા 10 યુરોની અંદરના પ્રાઇઝીસ છે બધા પાસ્તાના. તો આ રીતે અમે અહીંયા આગળ પેસ્તો પાસ્તા લીધા છે, તો એની ઉપર પેસ્તો સોસ નાખીને આપ્યા છે. પણ ઓથેન્ટિક ટેસ્ટ છે અને પ્યોર વેજ છે. એ સિવાય જ્યારે પણ વેનિસ આવો ત્યારે આપ જિલાટો જરૂરથી ટ્રાય કરવાનો. જિલાટો વેનિસમાં તમને દરેક જગ્યાએ મળશે. વેન્ચીસનો ફેમસ છે. એ સિવાય તમને આ બધી જ અલગ અલગ તમને બધા ટેસ્ટી છે, અને તમે જોઈ શકો છો પ્રાઇસ કંઈક 2.5 યુરોથી ચાલુ થાય છે ફર્સ્ટ ગ્રુપ, પણ બહુ ટેસ્ટી હોય છે. અને વેનિસમાં આવો તો તમે જિલાટો જરૂરથી ટ્રાય કરજો. બધી જ જગ્યાએ બહુ ટેસ્ટી જિલાટોઝ મળે છે તમને. અને શોપિંગ માટે પણ તમને ઘણા ઓપ્શન્સ મળે છે. પ્રાઇઝિંગ વાઇઝ થોડું હાઈ રહેશે, પણ તમે સોવેનિયર કોઈના માટે લઈને જવું હોય તો તમે અહીંયા આગળના વેરાયટી જે ચીઝની વેરાયટી છે એ લઈ શકો, કે પછી તમે આ રીતના જે એના હેન્ડમેડ સોવેનિયર્સ એ લઈ શકો, કે પછી એના તમારે સ્ટોનનું પણ બને છે. તમે આપણે આગળ જતાં મુરાનો અને બુરાનો આઇલેન્ડ પણ જોવાનું પણ વિડીયો હું બનાવીશ. એ પણ વેનિસથી જ જવાય છે, તો ત્યાં આગળ પણ તમને બધા સરસ સારા પ્રાઇસે સેટ મળી જશે. અને વેનિસની અંદર આવી નાની નાની ગલીઓ પણ બહુ સરસ છે, તો આની અંદર જવાનું પણ ના ચૂકતા. ગલીઓ મળશે વેનિસમાં. જેને હવે તમે જોઈને નક્કી કરી શકો કે કેમ અહીંયા આગળ બસીસ નથી. લાઈક અને આવા બધી જગ્યાએથી ગંડોલાસ છે. અને આ જે છે હું તમને બતાવું, જે બસ સ્ટેન્ડ, વોટર બસનું સ્ટેન્ડ છે. નોર્મલ બસ સ્ટેન્ડની જેમ જ આની અંદર જવાનું હોય છે. અને તમારે એની અંદરથી અત્યારે અહીંયા કાર્નિવલ ચાલે છે. આ બસ સ્ટેન્ડની અંદરથી તમારે વોટર બસ આવે એ લેવાની હોય છે. અને આ રીતે અહીંયા આગળ ટાઈમ લખાઈને આવે છે કે કઈ બસ કેટલી વારમાં આવશે, કયા સ્ટેશન પર જવાનું છે. અને આ બધા બસ સ્ટેન્ડની બસના જે બીજા સ્ટેન્ડ છે એની તમને ટાઈમ લખાઈને આવે છે. તમે જોઈ શકો અત્યારે કાર્નિવલનું ક્રાઉડ છે આખું. લોકો તૈયાર થઈને આવે છે સ્પેશિયલ ડ્રેસીસ પહેરીને. કાર્નિવલના લીધે વધારે ક્રાઉડ છે. વેનિસની અંદર ફરવા અને તમારે આજુબાજુના આઇલેન્ડ જવું હોય તો બસ સૌથી સારી પડે છે, પબ્લિક ટ્રાન્સપોર્ટની બસ. તો હું તમને અહીંયા બતાવું તમારે કઈ રીતે ટિકિટ લેવાની. તો અહીંયા સ્ટેશન્સ પાસે તમને આ રીતે એના ઓટોમેટિક ટિકિટ લેવાના કાઉન્ટર્સ મળશે. આ તમે જુઓ છો બસ સ્ટેન્ડ છે, અને એની બહાર આ રીતે તમને ઓટોમેટિક ટિકિટના પહેલાં મળશે. એટલે એની અંદર તમારે સિલેક્ટ કરવાનું છે. તમે લેંગ્વેજ ઇંગ્લિશ સિલેક્ટ કરી લેવાની. બધી લેંગ્વેજમાં હોય છે, પણ આપણે ઇંગ્લિશમાં. અને પછી તમારે 1 ડે પાસ, સિંગલ ટિકિટ, 3 ડે પાસ, 7 ડે પાસ એવી રીતે હોય છે. તો અહીંયા આગળ મેં 1 ડે પાસ લીધો છે, તો મેં સિંગલ ટિકિટ લેશો એ તમને મોંઘી પડશે. પણ 1 ડે પાસ કે 3 ડે પાસ તમારે કેટલા દિવસ રહેવું છે. પણ આઈ થિંક 1 ડે પાસ ઓકે રહે, કારણ કે તમારે એની અંદર તમે એક દિવસમાં આજુબાજુના આઇલેન્ડ જોઈ શકો. તો 1 ડે પાસમાં તમે નંબર ઓફ ટિકિટ સિલેક્ટ કરવાની, અને આ રીતે તમે કેશથી, અહીંયા કોઇન્સની જગ્યા છે, કે પછી આ તમે કાર્ડથી પેમેન્ટ કરી શકો છો. તો એ કરવા પછી તમને ટિકિટ મળી રહેશે. અને એ ટિકિટ તમારે આખો દિવસ 24 કલાક માટે વેલિડ રહેશે. આ તમારી ટિકિટ અહીંયા આવી જશે. એટલે કે તમે આજે સાંજે 5 વાગે જો ટિકિટ ફર્સ્ટ ટાઈમ વાપરી હોય તો કાલે સાંજના 5 વાગ્યા સુધી
એ વેલિડિટી એની રહે છે. તમારે જ્યાંથી તમે એને ફર્સ્ટ ટાઈમ યુઝ કરશો ત્યારથી 24 કલાક છે, 24 કલાકની ટિકિટ હશે અને 3 દિવસની હશે તો એ પ્રમાણે. પણ મારા પ્રમાણે 1 દિવસ ઇનફ થશે, કારણ કે તમે જે અંદર વેનિસની અંદર ચાલીને જ ફરવાની મજા છે અને બાકી આજુબાજુના આઇલેન્ડ્સ માટે તમે ટિકિટ લઈને 1 દિવસમાં ફરી શકો છો. આ કાર્નિવલ માટે ફરી કોઈક તૈયાર થયેલું તમે જોઈ શકો છો. Salute. તમે જો વોટર બસમાંથી કઈ રીતે લોકો ઉતરે છે, આ ઉપરથી મેં વિડીયો લીધો છે. આ જ રીતે બધા સ્ટેશન્સ પર તમારે વોટર બસમાં બેસવાનું ને ચડવાનું હોય છે, પણ બહુ ઇઝી છે. તો આ આપણે આવી ગયા છીએ રિયાલ્ટો બ્રિજ પર, જે વેનિસનો ફેમસ બ્રિજ છે અને આની આજુબાજુ તમને આખી માર્કેટ પણ મળશે. આ ખૂબ જ મોટો બ્રિજ છે. આની ઉપરથી બહુ સરસ આવે છે. તમારે અહીંયા આગળ આવવા માટે તમે ચાલીને પણ આવી શકો કે પછી તમે વોટર બસની જો ટિકિટ લીધી હોય 1 ડે પાસ તો એમાં પણ તમે આવી શકો. તો આપણે રિયાલ્ટો બ્રિજની ઉપર જઈને એનો વ્યૂ જોઈશું અને આ દિવસ દરમિયાન કે તમે રાત્રે પણ આ વ્યૂ બહુ જ બ્યુટીફુલ લાગે છે, તમે જોઈ શકો છો. આખી ગ્રેન્ડ કેનાલનો તમને વ્યૂ આપશે અને આ તમે જોયું છે એ વોટર બસ છે. તો જો તમે ફૂલ ડે પાસ લીધો હોય તો તમારે કોઈ ડેસ્ટિનેશન પર જવાનું ના હોય તો પણ તમે વોટર બસમાં અહીંયા આગળ ફરી શકો છો. એની પણ એક અલગ મજા છે. અને આની આજુબાજુ જે રેસ્ટોરન્ટ્સ છે, રિયાલ્ટો બ્રિજની આજુબાજુની જે રેસ્ટોરન્ટ્સ છે એ બધીમાં તમને થોડી કોસ્ટલી જશે. એની જગ્યાએ તમે જો એક ગલી અંદર જઈને તમે ફૂડ લેશો તો તમને પ્રાઇસમાં ઘણો ડિફરન્સ પડે છે. ફૂડ સેમ હોય છે, ખાલી વ્યૂના પૈસા છે. સો ડિસિઝન તમારું છે. અને યસ, એક મહત્ત્વની ટીપ એ છે કે તમે જે વોટર બસ છે એમાં છેક પાછળ બહારની બાજુ બેસવાની જગ્યા હોય છે. જો તમને એ જગ્યા ખાલી મળે તો ત્યાં બેસજો ખુલ્લામાં. તમારો એક્સપિરિયન્સ બહુ જ સરસ થઈ જશે. તો હવે આપણે અહીંયા આગળ આ કાર્નિવલના જે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન થાય છે ત્યાં આગળ જઈ રહ્યા છીએ અને ત્યાં જતા વખતે મને વિચાર આવ્યો કે હું પણ એક માસ્ક લઈ લઉં. તો પહેલાં મને રસ્તામાં સ્ટ્રીટ પ્લે જોવા મળ્યો છે એ જોઈ લઈએ, પછી આપણે જઈશું માસ્ક પરચેસ કરવા. અહીંયા આગળ રસ્તા પર આ રીતે અલગ અલગ પ્લેસ પણ ચાલતા હોય છે જે તમે જોઈ શકો છો. Adesso te do fuoco. E siccome vi conosco tutti voi altri, che siete tutti quanti sadomasochisti nel vostro piccolo, immaginate che lui sia il capo del governo. Signora, se pensa che tutta questa cosa, signora, English, Italian, German, Japanese, yes, italiano, fare è gratis. Dorote, stiamo perdendo di carica. Sì, ma non stai guidando il gruppo! E io cosa ti ho soldato a fare? Dopo tu prendi la metà della metà della metà del cappello che ci danno, vai. Sei pronta? È la giustizia! Sì, Dimmi cosa che dice adesso. Eine Gewinnung perché sei તો હવે આ સ્ટ્રીટ પ્લે જોયા પછી આપણે જઈશું કાર્નિવલના પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનમાં. બધા તમે જોઈ શકો છો મસ્ત અલગ અલગ ડ્રેસીસ પહેરીને અહીંયા આગળ દેખાય છે. તો આપણે પણ અહીંયા આગળ એક માસ્ક લઈ લઈએ. તો મેં અહીંયા આગળ એક શોપની અંદરથી નાનકડો માસ્ક લઈ લીધો છે
અને આ માસ્ક પહેરીને હું જઈશ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન જોવા અને ત્યાં આગળ જે બધા ગ્રુપ્સ છે એની જોડે હું પણ થોડા ઘણા ફોટોઝ ક્લિક કરાવીશ. અને આના પછી આપણે જોઈશું વેનિસની રાતની રોનક અને એ પછી જ આ વિડીયો આપણે એન્ડ કરીશું. અને નેક્સ્ટ વિડીયોમાં હું તમને બુરાનો આઇલેન્ડ ની સફરે લઈ જઈશ. તો જોડાઈને રહેજો અને મને જણાવજો કે આ વિડીયો કેવો લાગ્યો. તો આપણે આવા જ અવનવા વિડીયોઝ સાથે ફરી મળીશું ફૂડ કરિશ્મા ધ મેજિકલ કિચનમાં. ત્યાં સુધી આવજો.